જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? ભર ઉનાળે જો તમે ચોમાસું બેસી ગયું છે અમારા ગીર વિસ્તારમાં. અત્યારે વીજળીના કડાકા ભડાકા વરસાદ અત્યારે થવા માંડ્યું છે જોરદાર. ભર ઉનાળે જો તમે ચોમાસું બેસી ગયું. કઈ ઋતુ છે એ જ નથી ખબર પડતી. ઘણા દિવસથી વરસાદની આગાહી હતી ને વીજળીના કડાકા ભડાકા તમે જોઈ લ્યો, જોરદાર થાય છે. આજે છે તારીખ 6/5/2025 અને અત્યારે ટાઈમ થયો છે રાતના 8 અને અત્યારે વરસાદ ચાલુ થયો છે ને જોરદાર વીજળી પડે છે. અંધારામાં તો બહુ તમને નહીં દેખાય. આમ જો વરસાદે જોરદાર ગાજે, વીજળી જોરદાર થાય અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ. અને અત્યારે બધાની કેરી ટીંગાય છે ઝાડવા ઉપર ને બધાને ટેન્શન છે ખેડૂતોને. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રોકાઈ જાય. ચારી બાજુ જોઉં તમે વીજળીના કડાકા ને ભડાકા. વરસાદ ચાલુ છે એટલે અંધારામાં તો તમને નહીં દેખાય પણ વીજળીના કડાકા ને ભડાકા થાય છે. ખેડૂતોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે કારણ કે ઝાડવા ઉપર કેસર કેરી ટીંગાય છે અને કેસર કેરી ઉતારવા માટે મજૂર પણ નથી મળતા, એટલી શોર્ટેજ છે. અને આ વરસાદી વાતાવરણની હિસાબે આ વરસાદની અંદર કેસર કેરી તો બહુ વાંધો ન હોય પણ વાવાઝોડું આવે તો પ્રોબ્લેમ થાય, તો કેસર કેરી બધી ખરી જાય. હા, વરસાદથી તો કાંઈ પ્રોબ્લેમ ન થાય એટલે વરસાદની તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો વાવાઝોડું કે પવન ફૂંકાય તો ખેડૂતોને નુકસાની થાય. બાકી ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ પણ પ્રકારનો પવન ન ફૂંકાય. જોઈ લ્યો તમે લાઈવ વીજળી અત્યારે વરસાદના સાટાઈ આવે છે કારણ કે આપણે અંધારામાં ઊભા છીએ અને કેમેરામાં નહીં દેખાય તમને, પણ વીજળી દેખાય અને અવાજે આવે છે જોરદાર. આ બાજુ તો વધારે અંધાર્યો છે વરસાદ. અત્યાર સુધી તો કાંઈ નહોતું, આમ ગીર ગઢડા અને ઉના અને એ બાજુ હતો, ગોંડલ જુનાગઢ બાજુ હતો વરસાદ, મેંદડા બાજુ હતો. અને અત્યારે ધીમે ધીમે અમારે ગીર વિસ્તાર તારડા વિસ્તારની ઉપર આવે છે અમારા ગામ ઉપર. એવું દેખાય કે વાદળા આગળ આગળ હાલ્યા જાય. જો તમે વીજળી તો જો કેવી વીજળી થાય છે જોરદાર. તો અત્યારે રાતનો આવું કંઈક નજારો છે. વીજળીના કડાકા ભડાકા અને વરસાદે જરી જરી આવે, બહુ નથી વાંધો, થોડા થોડા છાંટા આવે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જો તમે અવાજ તમે સાંભળી શકો છો. અત્યારે ફરતી બાજુ જોરદાર આમ અંધારું થઈ ગયું છે અને વરસાદના સાટાઈ પણ ચાલુ થઈ ગયા છે. ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આમ કોડીનાર છે, ઘાટવડ છે, ગીર ગઢડા છે, ઉના છે, આમ જંગલ વિસ્તાર છે, જુનાગઢ છે, મેંદેડા છે, ઘણી જગ્યાએ વરસાદ થયો છે. અત્યારે ચાલુ જ છે આમ તો. અને અમારે ધીમે ધીમે સાટા સંભળાય છે. જો તમે આગળ વરસાદનો અવાજ આવે છે. આમ જો ચારો તરફ વીજળી થાય છે, વરસાદ આવે છે. ફરતી બાજુ અંધારું થઈ ગયું છે, વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો તમે અને વીજળી તો કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે. ધીમે ધીમે વરસાદ વધ્યો છે. તો હવે વરસાદ વધ્યો, હવે અંધારામાં તો તમને નહીં દેખાય. આપણે ક્યાંક અંજવારા બાજુ જઈએ અને તમને વરસાદ બતાવું. ખાસ તો લેમ્પના અંજવારે દેખાય તમને વરસાદ. જો તમે એટલો વરસાદ પડે છે, વીજળી થાય, વરસાદે પડે. આમાં ખેડૂતો શું કરે ભાઈ? ભગવાન ત્રાહીમામ ત્રાહીમામ. જો તમે વીજળી કેવી થાય, વરસાદે કેવો પડે. અને અત્યારે આપણા ગામનો નજારો જોઈએ. જો તમે અંજવારામાં તમને વરસાદ દેખાતો હોય છે. તમે જો હવે અંધારાઈ ગયો અને વીજળી થાય છે. વાદળા થઈ ગયા છે ઘનઘોર. હવે અંધારું અંધારું થઈ ગયું છે અને સાંજના વાગ્યા છે 8:15 અને વરસાદ છે ચાલુ, વીજળીના કડાકા ભડાકા. અને હું તમને પલળતો વરસાદમાં વિડીયો બનાવું છું. ક્યારેક ક્યારેક કેમેરાની અંદર વરસાદ આવી જાય તો ઝાંખું દેખાય. તો જોઉં તમે અત્યારે વરસાદ પડે છે. તો અમારા ગીરમાં આવી રીતે કંઈક વાતાવરણ છે અત્યારે. અને વીજળી તો બહુ જ થાય છે જોરદાર. જો નેવાય ચાલુ થઈ ગયા.
વીજળી તો જો જોરદાર થાય છે. વરસાદ ધીમો થઈ ગયો છે. ભગવાનને પ્રાર્થના કરીએ શાંત થઈ જાઓ, પ્રભુ ખેડૂતોનો માલ બધો હચવાઈ જાય. પછી તમ તારે જેટલો વરસાદ પડવો એટલો પડજો. તમારો સમય આવે ત્યારે તમ તારે આવજો, અમે તમને સ્વાગત કરશું તમારું. બધા મિત્રો પ્રાર્થના કરો પ્રભુને, મેઘરાજાને, કે હમણાં થોડાક દી થંભી જાય. વીજળીના કડાકા ભડાકા અને વરસાદ જોઉં તમે, કન્ટિન્યુ વીજળી ચાલુ છે. વરસાદ અત્યારે ચાલુ છે, પાછો વધ્યો છે થોડોક. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે રોકાઈ જાઓ પ્રભુ, ખેડૂતોનો માલ બધો સાચવવા દો. થોડોક મોલ કંઈક લે તો બે પૈસા કમાય. અને અત્યારે વરસાદ વધ્યો છે, જો તમે ફરી વરસાદ વધ્યો. અને આકાશ ઉપર તમે જાઓ ને થાવ અંધારું થઈ ગયું. એટલા વાદળા, જાણે ચોમાસું બેસી ગયું હોય ને એટલું અંધારું થઈ ગયું છે. જો વીજળી તો જો આ દેશમાં વીજળી બહુ થાય છે. મેંદેડા બાજુ, સાસણ ને મેંદેડા બાજુ વીજળી બહુ જ થાય છે. જો વીજળી આમ તો ચારો તરફ થાય છે વીજળી. અને વરસાદે અત્યારે વધ્યો છે, તો ચાલો થોડોક તમને અંજવારે બતાવું. અને આગળ કેમેરામાં વરસાદ આવી જાય તો આપણે સાફ કરી લઈએ. હું તો નહીં દેખાતો હોય કારણ કે અંધારું છે. અને તમને ચાલુ વરસાદમાં પલળતો વિડીયો બનાવું છું અત્યારે. આ અમારે ગીરનો નજારો છે અત્યારે રાત્રિનો. આજે તારીખ છે 6/5/2025 અને સાંજના અત્યારે 8:15 8:30 થવા આવ્યા છે. અને પલળતા વિડીયો બનાવું છું તમારા માટે. આ અત્યારનું લાઈવ અપડેટ છે. હવે વરસાદ શાંત થઈ ગયો છે થોડોક. આમ તો ચારે દિશામાં વીજળીઓ થાય છે. જો તમે જો પાછો ઓલી બાજુ જોરદાર આવે. જો મોટા સાટા આવવા માંડ્યા. જો ઘડીક વરસાદ વધે ને ઘડીક ધીમો થાય, ઘડીક વરસાદ વધે ને ઘડીક ધીમો થાય. જો વીજળી આમ તો ચારે દિશામાં વીજળીઓ થાય છે. ને લગભગ આખું ગીર વિસ્તારની અંદર અત્યારે વરસાદ હોવો જોઈએ એવું વાતાવરણ થઈ ગયું છે. પાછો શાંત થઈ ગયો છે વરસાદ. વીજળીઓ થાય છે. તો આવી રીતે અત્યારે વરસાદ ચાલુ છે. તો મિત્રો કાંઈ વાંધો નથી. ગીર વિસ્તારમાં 15-20 મિનિટ સુધી ધડબડાટી બોલાવી, વીજળીના કડાકા ભડાકા અને વરસાદ તો બહુ નહોતો, માપે હતો, બહુ પહેલું નથી જોઉં તમે. અને અત્યારે 9 જેવો ટાઈમ થયો છે, શાંત થઈ ગયું છે. ક્યાંક વીજળી થાય છે, હાવ શાંત થતું જાય છે, બહુ પ્રોબ્લેમ નથી. તમારા આજુબાજુ વિસ્તારમાં કેવો વરસાદ છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. તો ચાલો મિત્રો, વિડીયો આપણે અહીં પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.